પૂરું થાય આમાં એક જણો 15-20 હજારનું પડી જાય। આ દ્રશ્યો ધ્રોલના છે। ગઈકાલથી જ ખેડૂતો લાઇનમાં ઊભા રહ્યા ડીઝલ લેવા માટે। પછી ડીઝલ લેવાનો સમય આવ્યો અને એ વ્યક્તિ જ્યારે લાઇનમાં ઊભો હતો કલાકોથી, એ વ્યક્તિ એટલો બધો ગુસ્સે થઈ જાય છે કે એને ખબર નથી કે શું કરે છે। એટલે તમે વિચારો કે કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા પછી કોઈની પરિસ્થિતિ શું હોઈ શકે એ આ વિડીયોમાં દેખાય છે। એ પોતે ખેડૂત છે, યુવાન દેખાય છે અને ડીઝલ માટે જે કેરબો લઈને ગયા હતા, જ્યારે સમય આવે છે ત્યારે એમને ડીઝલ મળતું નથી અને પછી એ કેરબો ત્યાં પછાડવા લાગે છે। ત્યાં એ જે ટ્રેક્ટર લઈને ગયા હતા એના ઉપર જ કેરબો પછાડે છે અને ઘણા બધા સવાલો થાય કે ખેડૂતની કેવી કપરી પરિસ્થિતિ છે અત્યારે, કે પહેલાં એ ખાતર માટે લાઇનમાં ઊભો રહે, એના પછી સરકાર જ્યાં કહે ત્યાં બધી જ જગ્યાએ લાઇનમાં ઊભો રહે, જ્યારે એનો પાક ખરાબ થઈ જાય ત્યારે એના પૈસા માટે એને લાઇનમાં ઊભું રહેવું પડતું હોય છે અને એના માટે પણ એને કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે। ખેડૂતનું જીવન લાઇનમાં ઊભું રહેવા માટે જ થયું હોય એવું અત્યારે ખેડૂતો કહી રહ્યા છે। ધ્રોલમાં માત્ર એ ખેડૂતો ખાલી આક્રમક થયા કે ગુસ્સે થયા એટલી જ ઘટના નથી, ત્યાં જે હાઈવે હતો એ હાઈવે ચક્કાજામ કરી દેવામાં આવ્યો। ખેડૂતો એટલા બધા ગુસ્સે ભરાયા કે કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા, એના પછી પણ અમને સીમિત જેટલું હતું પેટ્રોલ કે ડીઝલ એટલું જ આપી રહ્યા છે, એટલે કે 1000 રૂપિયાનું ડીઝલ મળશે કે 1000 રૂપિયાનું જ પેટ્રોલ મળશે। એટલે અત્યારે જે પરિસ્થિતિ છે, એટલે આપણે એવી વાત કરીએ છીએ કે ઈંધણની અછત થઈ શકે છે, એ પરિસ્થિતિમાં મોટાભાગના પેટ્રોલ પંપોએ એવું નિર્ણય લીધું છે કે 1 લીટર પેટ્રોલ આપીશું, કાં તો પછી તમારી મોટી ગાડી છે તો તમને 1000 રૂપિયાનું જ પેટ્રોલ ને ડીઝલ આપીશું। અત્યારે ગામડાઓમાં ખેડૂતો લાઇનમાં ઊભા રહે છે છતાં પણ ડીઝલ નથી મળી રહ્યા। ખેડૂતો એટલા બધા ગુસ્સે થઈ રહ્યા છે કારણ કે એક બાજુ પાક ખરાબ થાય છે, એક બાજુ કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે। આખી રાત ખેડૂતો ડીઝલ માટે લાઇનમાં ઊભા રહે અને છતાં સવારે જ્યારે લાઇનમાં ઊભા રહ્યા પછી નંબર આવે અને પછી પણ ડીઝલ ન મળે ત્યારે શું થાય એના દ્રશ્ય હતા। ધ્રોલથી એ યુવકના આક્રમક થવાના જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર। બધાને પૂરું થાય આમાં એક જણો 15-20 હજારનું પડી જાય।